હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચલો, તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને આજે આપણે તમારો ધોરણ 11 વિષય તમે જોઈ શકો છો આંકડાશાસ્ત્ર, અને આ પેપર તમે જોઈ શકો છો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 અને 25. અને પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો. તમારો પ્રિય ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓની એક જ ડિમાન્ડ હોય, સાહેબ બનાસકાંઠા જિલ્લાનું પેપર અમને આપો. તો આ બનાસકાંઠા જિલ્લાનું પેપર હું તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છું. તારીખ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ આપેલી નથી વિદ્યાર્થી મિત્રો, પણ ખાસ આ પેપર આજનું લેટેસ્ટ પેપર છે. ઓકે, એટલે આજે કઈ તારીખ છે? 24 તારીખ થઈ. 24/1/2025ના રોજનું પેપર છે. ખાસ તારીખ લખેલી નથી, પણ 2024-25 એટલે 2025નું પેપર છે લેટેસ્ટ. ઓકે, બીજું હજી ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં આગળ આંકડાશાસ્ત્રનું પેપર લેવાનું બાકી છે. જો તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય, તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. મોસ્ટ IMP દરેક વિભાગ ABCD એટલે જેટલા પણ વિભાગ આવે છે દરેક વિભાગના પ્રશ્નો મોસ્ટ IMP છે. બીજું તમને ચેલેન્જ સાથે મેં તમને કીધું હતું કે પાટણ જિલ્લાનું પેપર સોલ્યુશન કરીને જાજો. ખાસ મેં ઘણા બધા એવા પ્રશ્નો હાલ આની અંદર જોયા દરેક વિભાગની અંદરથી કે પાટણ જિલ્લાના પેપરની અંદરથી બેઠા ક્રમ બદલ્યો નથી. સમજો, ક્રમમાં આપેલા છે. એમાં વિભાગ એની અંદર 6 તો બેઠા MCQ આપેલા છે, તમે જોઈ શકો છો એમ. ઓકે, એટલા માટે કહું છું કે પાટણ ને બનાસકાંઠાનું બંને પેપર સોલ્યુશન કરીને જજો, તમને બહુ મજા આવશે. પરીક્ષામાં તમને મેક્સિમમ બેનિફિટ થશે એમ. ચલો, વિભાગ એ ઉપર આવતા રહીશું ફટાફટ આપણે. ચલો, વિભાગ એની અંદર તમને કીધું છે પ્રશ્ન નંબર 1ની અંદર નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? હવે સૌથી પહેલાં આપણે એ તો ખબર હોવી જોઈએ ગુણાત્મક માહિતી એટલે શું. ઓકે, ગુણાત્મક એટલે તમે એને શું કરી શકો છો? ગુણધર્મના સ્વરૂપે લખી શકો છો. ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A. ઓકે, આવક ઓછી, મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગો આ એક ગુણ ધરાવે છે. આવક ઓછી એક એવો વર્ગ છે, એક આવક મધ્યમ એવો વર્ગ છે, એક ઉચ્ચ એવો, એટલે આ એક ગુણ ધરાવે છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A. વધારે સમજાવતો નથી ટાઈમના અભાવે. ચલો, પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો સતત ચલ છે? નીચેનામાંથી કયો સતત ચલ છે? બનાસકાંઠા પાટણ જિલ્લાનું પેપર નાખ્યું હતું, એની અંદર સેમ ટુ સેમ પ્રશ્ન નાખેલો હતો. ઓકે, તો તમારો જવાબ આવશે વ્યક્તિની માસિક આવક. સૌથી પહેલાં એ આપણે જોવું પડશે કે સતત ચલ એટલે શું. સતત એટલે તમે જેને માપી શકો. ઓકે, મતલબ કોઈ પણ કિંમત ધારણ કરે ટૂંકની અંદર. હવે વ્યક્તિની આવક બરાબર છે, કોઈ પણ કિંમત ધારણ કરે, નક્કી ના હોઈ શકે, વધે વધઘટ થાય. ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર D. ચલો, પ્રશ્ન નંબર 3. 5 અવલોકનોની માહિતી માટે સિગ્મા કૌંસમાં x-9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? તો મધ્યકની કિંમત કેટલી થશે? તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C, x બાર બરાબર 9. ઓકે, થોડું સોલ્યુશન કરી લેજો એમ. ચલો, પ્રશ્ન નંબર 4. જો સમૂહ એનો ચલનાંક એ સમૂહ બીના ચલનાંક કરતાં ઓછો હોય તો કયો સમૂહ ચલનની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય? ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A, સમૂહ એ વધુ સ્થિર ગણાય. ઓકે, ચલો, પ્રશ્ન નંબર 5. જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? તમને જો અહીંયા બહુલક કેવો કીધો છે? અવ્યાખ્યાયિત કીધો છે. તો અવ્યાખ્યાયિત કીધો તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર C, -3 થી +3. જો વ્યાખ્યાયિત કીધો તો જવાબ આવતો ઓપ્શન નંબર B, -1 થી +1. પણ તમને અવ્યાખ્યાયિત કીધો છે તો તમારો જવાબ વિષમતાંકનો કેટલો આવશે? -3 થી +3 સુધી. ચલો, પ્રશ્ન નંબર 6ની અંદર એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં 2 વધારે છે. ઓકે, તો આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો તમારું આવૃત્તિ વિતરણ થશે ઋણ વિષમ. કેવું થશે? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. ચલો, પ્રશ્ન નંબર 7ની અંદર જવું છે NC0 પ્લસ NCNની કિંમત શોધો. શું? NC0 પ્લસ NCNની કિંમત શોધો. હવે તમને ખબર છે કે NC0, આ NC0 એટલે જવાબ કેટલો આવે? 1 આવે, પ્લસ NCNનો જવાબ કેટલો આવે? 1. તો 1 અને 1નો સરવાળો કરો એટલે કેટલો આવશે? 2. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C, કેટલો? 2. ચલો, આગળ જાવ છો પ્રશ્ન નંબર 8ની અંદર. ચલો, પ્રશ્ન નંબર 8ની અંદર શું કીધું છે? એક રાઇડમાં 3 વ્યક્તિને બેસવા માટે 8 જગ્યા છે. 3 વ્યક્તિને બેસવા માટે કેટલી જગ્યા છે? 8 જગ્યા છે. ઓકે, તો 8 જગ્યા ઉપર કેટલી રીતે બેસી શકાય, એટલે કેટલી રીતે ગોઠવી શકાય? એટલે આ ગોઠવણી, એટલે આ ક્રમચયનો પ્રશ્ન છે, સંચયનો છે. ક્રમચય એટલે ગોઠવવું એવું થાય. ઓકે, તો આપણો જવાબ 8 જગ્યા છે, 3 વ્યક્તિને ગોઠવવાના છે, તો જવાબ શું આવશે? 8P3. જવાબ શું આવશે? 8P3. ચલો, એના પછી 9. પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે?
પાટણના પેપરમાં બેઠે બેઠો પ્રશ્ન હતો, આમાં પણ સેમ ટુ સેમ પ્રશ્ન છે, પ્રાચલ ને આગણક. હવે આગળ પ્રાચલ, તો પ્રાચલ કોના હોય? સમષ્ટિના. ઓકે, આગણક કોના હોય? નિદર્શના. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે, કયો? સમષ્ટિ અને નિદર્શ. જો આનાથી ઓપોઝિટ પૂછો, આગણક અને પ્રાચલ પૂછો, તો આગણકમાં નિદર્શ આવત અને પ્રાચલમાં સમષ્ટિ આવત. પણ પ્રાચલ અને આગણક, તો જવાબ આવશે સમષ્ટિ અને નિદર્શ. ચલો પ્રશ્ન નંબર 10. કોઈ દુકાનમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી એ નીચેના બાકી શાનું ઉદાહરણ છે? તો તમારો જવાબ આવશે સમષ્ટિ તપાસ. કારણ કે દરેક વાહનોની તમારે તપાસ કરવી પડશે. દરેક એટલે એમાં શું આવશે? સમષ્ટિ તપાસ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન એ પૂરો થશે. એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ બીની અંદર. અગર તમારે આંકડાશાસ્ત્રની અંદર 50માંથી 50 લાવવા હોય તો ખાસ તમારા માટે વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કારણ કે આની અંદર તમને કોઈ અથવામાં પ્રશ્ન આપવામાં આવતો નથી. ચલો વિભાગ બીની અંદર આવશું. પ્રશ્ન નંબર 11ની અંદર ગુણધર્મ શું છે? ગુણધર્મ શું છે? એટલે ગુણધર્મની વ્યાખ્યા પૂછી છે. ઓકે, વ્યાખ્યા શું થાય એની? તો જે ચલ લક્ષણ અસંખ્યાત્મક ચલ લક્ષણ ધરાવતું હોય તેને ગુણાત્મક ચલ લક્ષણ કહે છે. ઓકે, અને આવા ચલ લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. એટલે ગુણધર્મની તમને વ્યાખ્યા પૂછેલી છે. પ્રશ્ન નંબર 12. કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક? તો LSC ટિપેટના કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવામાં આવે છે. પ્રચલિત કોષ્ટકો આપણા જોડે 3 છે, કદાચ ખબર હોય તો. LSC ટિપેટના કોષ્ટકો, ફિશર અને એટના કોષ્ટકો, અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. આની અંદરથી સૌથી પ્રચલિત કોષ્ટક, સૌથી શ્રેષ્ઠ કોષ્ટક કોનું છે? તો LSC ટિપેટનું. ઓકે, ચલો પ્રશ્ન નંબર 13ની અંદર કીધું છે એક માહિતી માટે Q3 + Q1 = 125, Q3 + Q1 = 125 અને M = 62.5 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહી શકાય? બરોબર છે. તો અહીંયા આ તમારું આવૃત્તિ વિતરણ છે એ સંમિત થશે અને સંમિત થાય તો એની વિષમતા હંમેશા શું થાય? શૂન્ય થાય. આવૃત્તિ વિતરણ કેવું થશે? સંમિત થશે અને સંમિતની વિષમતા શું થાય? શૂન્ય થાય. ઓકે, આગળ નેક્સ્ટ. એના પછી જવું છે આપણે પ્રશ્ન નંબર 14ની અંદર. 14માં શું કીધું છે? x + a એની n ઘાત એટલે વિસ્તરણ. ચેપ્ટર નંબર તમારો કયું? 7. ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણમાં વિસ્તરણનો ટોપિક છે. ઓકે, n = 5 મૂકતા મળતા વિસ્તરણના સહગુણકો લખો. એટલે તમારે n = 5ની અંદર વિસ્તરણના સહગુણકો. ઓકે, તો n = 5 તો અહીંથી તમારે ચાલુ કરવું પડે. NC0, ઓકે, પછી NC1, NC2, NC3, NC4, NC5. હવે એનું તમારે સાદુરૂપ આપવાનું છે. તો NC1નું સાદુરૂપ કેટલું આવશે? 1. ઓકે, NC0નું 1, પછી NC1નું 5, NC2નું 10, NC3નું 10, NC4નું 5 અને NC5નું 1. તો એના સહગુણકો તમને લખી શકો છો. કયા? 1, 5, 10, 10, 5, 1. બીજું ખાસ આ પાસ્કલનો ત્રિકોણ છે એને ખાસ તૈયાર કરીને જાજો તમે. એની અંદરથી n = 5ની જગ્યાએ n = 6 આલે, n = 7 આલે, કોઈ પણ પ્રશ્ન તમને આપી શકે છે. એટલે સહગુણકોનો એક પ્રશ્ન પરીક્ષામાં હશે બાય ડિફોલ્ટ હશે, તો તૈયાર કરીને જાઓ. પ્રશ્ન નંબર 15. નાશવંત નિદર્શનું ઉદાહરણ આપો. નાશવંત નિદર્શનું ઉદાહરણ આપો. ઓકે, કયું પ્રશ્ન હશે તમારું? ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન છે. ઓકે, તો નાશવંત નિદર્શનું ઉદાહરણ કયું છે? તો ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. કયું? ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. આ છે તમારું નાશવંત નિદર્શનું ઉદાહરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. એના પછી આવતા રહીશું આપણે ફટાફટ વિભાગ સીના સોલ્યુશન ઉપર. ચલો વિભાગ સીની અંદર શું કીધું છે તમે જોઈ શકો છો. કોઈ પણ તમારે 4 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. ઓકે, અને ગમે તે 4, દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે. તમારો 8 ગુણનો વિભાગ છે. એની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 16, 17, 18, 19, 20 અને 21. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ટાઈમના અભાવે અહીંયા સોલ્યુશન નથી કરાવતો, પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તમે ખાસ સૌથી પહેલાં તમે તમારે ચોપડી લઈને બેસો, કોઈ પણ સાહિત્ય લઈને બેસો તો તમારું પહેલું અહીંયા ધ્યાન આ પ્રશ્ન ઉપર હોવું જોઈએ. આને ખાસ તૈયાર કરીને જજો. ચલો એના પછી વિભાગ ડીની અંદર આવતા રહીશું. ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે ખાસ જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના કોઈ પણ 3 પ્રશ્નોના તમારા જવાબ લખવાના છે. ઓકે, અને દરેકના તમને 3 ગુણ મળવાપાત્ર છે. 3 તરી 9 ગુણનો તમારો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર તમને 22 પૂછેલો છે, 23, 24, 25 અને 26. ઓકે, તમે જોઈ શકો છો ટોટલ તમને 5 પ્રશ્નો આપેલા છે. 5ની અંદરથી તમને મનગમતા તમારે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ડન. ચલો એના પછી નેક્સ્ટ તમારો વિભાગ એ. વિભાગ એની અંદર તમને શું કીધું છે? નીચેના કોઈ પણ તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેકના તમને 4 ગુણ મળવાપાત્ર છે અને 4 દુ 8 એટલે તમારો 8 ગુણનો વિભાગ થશે. એની અંદર પ્રશ્ન નંબર તમે 27 જોઈ શકો છો. એના પછી પ્રશ્ન નંબર 28 અને પ્રશ્ન નંબર 29 તમે જોઈ શકો છો. આખો વિભાગ કોનો છે?
ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણનો ઓકે આ ત્રણ પ્રશ્નો બરાબર છે, એક જ ચેપ્ટરના છે, તમે જોઈ શકો છો એમ ઓકે. ચલો એના પછી નેક્સ્ટ આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ એફની અંદર. આ વિભાગ એફની અંદર તમને ખબર છે કે નીચેના પ્રશ્નોના તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે, પ્રત્યેકના 5 ગુણ છે ઓકે, 10 ગુણનો વિભાગ છે. અહીંયા તમને કદાચ તમારા ટ્યુશનની અંદર તમારા સ્કૂલની અંદર ખાસ કીધેલું છે ઓકે કે આપણે બીજી પરીક્ષાની અંદર તમે એક ચેપ્ટર તૈયાર કરીને તો ચાલે. કયું? વિષમતા, કારણ કે બંને દાખલા વિષમતાના હોય છે. ચાલો પ્રશ્ન નંબર 30ની અંદર તમને કીધું છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો ઓકે. અને આગળ પાછું બીજું શું કીધું છે એના પછી મધ્યક અને મધ્યસ્થ પણ મેળવો. ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 31ની અંદર બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. બાઉલીની પદ્ધતિથી એટલે બંને દાખલા 30 અને 31 બંને તમારે વિષમતાંકના છે. વિષમતાંક શોધવા માટે 2 પદ્ધતિઓ છે, કાર્લ પિયર્સનની પદ્ધતિ બાઉલીની, બંનેનો એક દાખલો છે. આ 2 દાખલા ગણો તો તમારે 2 પ્રશ્નો લખવાના છે અને બંને આ ગણી નાખો તમારે કામ થઈ જાય. સરસ મજાનું ચેપ્ટર છે. ચલો એના પછી બીજો એક પ્રશ્ન તમને આપેલો છે 32મા નંબરનો. ચલો 32મા નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે? એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોને મેળવેલ ઘઉંના ઉત્પાદનની માહિતી આપેલી છે ઓકે. એના પછી તમને અહીંયા મધ્યક અને મધ્ય શોધવાનો કીધો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડું કરેલું નથી, પણ તમારે આના આધારે શું શોધવાનું છે? મધ્યક અને મધ્યસ્થ. ક્યાંથી ખબર પડશે? તો અહીંયા લખેલું છે જો આ ઘઉંના ઉત્પાદનવાળો દાખલો છે ને ઉપર લખેલું છે જો ઘઉંના ઉત્પાદનમાં મધ્યક અને મધ્યસ્થ. એ પ્રિન્ટિંગ અહીંયા કરવાનું હતું પણ ત્યાં થઈ ગયેલું છે ઓકે. તો ખાસ આ 32મા નંબરની અંદર છેલ્લે તમારે શું શોધવાનું છે? મધ્યક અને મધ્યસ્થ ઓકે. એકદમ ઇઝી પ્રશ્ન છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે બનાસકાંઠા જિલ્લાનું આંકડાશાસ્ત્રનું પેપર હતું એનું સોલ્યુશન પૂરું થાય છે. ખાસ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિભાગના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. બીજું પાટણ જિલ્લાનું પણ આંકડાશાસ્ત્રનું પેપર મેં ઓલરેડી અપલોડ કરેલું છે. બંને પેપર સોલ્વ કરીને જશો તો પરીક્ષાની અંદર તમને મેક્ઝિમમ આની અંદરથી પ્રશ્નો મળી રહેશે. બીજું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આવા કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.